NTV टाइम, जनता की बात जनता के साथ। कच्छ बचाव तहसील के लुनावा गांव में सरकारी माध्यमिक स्कूल का लोकार्पण किया गया। गुजरात सरकार के उच्च टेक्निकल शिक्षण राज्य मंत्री श्री विक्रम भाई छंगानी और गाघीघाम की विधायक मालतीबेन महेश्वरी, कच्छ जिले पंचायत के अध्यक्ष जनक सिंह जाडेजा उपस्थित में लोकार्पण कार्यक्रम किया। लुनवा गांव के बच्चों को स्कूल की मॉडर्न सुविधाओं के साथ अच्छी क्वालिटी की शिक्षा मिलेगी। लोकार्पण कार्यक्रम के मौके पर कच्छ जिला पंचायत अध्यक्ष श्री जनक सिंह जडेजा, गाघीघाम विधायक मालतीबेन माहेश्वरी, जिला पंचायत सदस्य श्री रूपेश भाई अहिर, भचाऊ तालुका पंचायत अध्यक्ष परबत भाई चावड़ा, तालुका भचाऊ तालुका बीजेपी अध्यक्ष वागजी भाई छंगा, विकास भाई राजगोर, भचाऊ एएमपीसी चेयरमैन वागू भा जडेजा, भरत सिंह जडेजा, अतुल भाई जादव, देवशी भाई रबारी, गोपाल भाई छंगा, कांजी भाई छंगा, देवजी भाई छंगा, लूनवा ग्राम पंचायत सरपंच भूरा भाई छंगा, डिप्टी सरपंच माना भाई रबारी मौजूद थे। तलाटी मंत्री सामजी भाई वरचंद, मोरगर गांव राणा भाई बता, मोरगर गांव सरपंच राजेश भाई अहिर, जयंती भाई गोलिया, करसन भाई गामी, जीवा भाई भाचा भाई झागा, रामा भाई भचा भाई वरचंद, रागा भाई कारू भाई वरचंद, करम शीश भाई रबारी। कार्यक्रम का प्रबंधन विकास भाई राजगोर ने किया और व्यवस्था रमेश भाई छंगा निकुल सत्था ने संभाली। संकुल के लोकार्पण कार्यक्रम में बड़ी संख्या में ग्रामीण मौजूद रहे। एनटीवी टाइम के लिए कच्छ गुजरात से राणा अहिर की रिपोर्ट। साहेब आज माध्यमिक शाळा लोकार्पण કરવા શું કહેશો? ખૂબ સરસ। સૌ પ્રથમ તો ભચાઉ તાલુકાના લુણવા મુકામે આજે માધ્યમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ અને રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે રીતે છેવાડાના માણસને માનવી સુધી અને નાનામાં નાના વ્યક્તિ સુધી શિક્ષણની સુવિધાઓ પહોંચાડવાની જે નેમ છે એ નેમના જ ભાગરૂપે આજે લુણવા મુકામે ₹2.5 કરોડના ખર્ચે માધ્યમિક શાળાનું લોકાર્પણ આ વિસ્તારના જનપ્રિય ધારાસભ્ય બેન માલતીબેન મહેશ્વરી અને જિલ્લા પંચાયતના અધ્યક્ષ અમારા મિત્ર આદરણીય જનકસિંહજી જાડેજા અને તાલુકા ભાજપના અધ્યક્ષ આદરણીય વાઘજીભાઈની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું। ખાસ કરીને વિદ્યાર્થીઓની સંખ્યા ચોક્કસપણે હજી શિક્ષણની જે રીતે જાગૃતિ આવવી જોઈએ એ નથી, એટલા માટે વધુમાં વધુ દીકરા દીકરીઓ અને વાલીઓ શિક્ષણનો લાભ લે અને સરકારની જે કંઈ શાળાઓમાં વ્યવસ્થા ઊભી કરેલી છે એ લાઇબ્રેરીની હોય, લેબોરેટરીની હોય, કોમ્પ્યુટર ક્લાસની હોય, સ્માર્ટ ક્લાસની હોય, તમામ પ્રકારની બાળકો માટે જરૂરી આધુનિક સગવડતાઓ શાળાઓમાં જ્યારે ઊભી કરવામાં આવી છે ત્યારે ચોક્કસપણે વાલીઓને પણ એ વિનંતી છે કે જે રીતે સરકારે જે વ્યવસ્થા ઊભી કરી છે એ વ્યવસ્થાનો વાલીઓ એમના બાળકો માટે લાભ લે એવી પણ સૌને વિનંતી છે। છેવાડાના ગામડા સુધી, છેવાડાના વ્યક્તિ સુધી શિક્ષણની સગવડતાઓ પહોંચે અને નજીકના સ્થાને રહીને દીકરા દીકરીઓ અભ્યાસ કરી શકે એવા હેતુના ભાગરૂપે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભે રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓની સાથે સાથે માધ્યમિક શાળાઓ પણ શરૂ કરીને ગામડાના જરૂરતમંદ દીકરા દીકરીઓને ભણી ગણીને શિક્ષણની ઉત્તમ તકના માધ્યમથી ભવિષ્યનું જીવન ખૂબ ઉચ્ચ સ્થાને લઈ જવા માટેના પ્રયત્નો મિત્રો રાજ્ય સરકારે કર્યા છે। દેશના વર્તમાન પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ અને રાજ્યના લાડીલા મુખ્યમંત્રી ખૂબ સરળ અને સહજ વ્યક્તિત્વ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એમની નીતિ એવી રહી છે કે છેક છેવાડાના માણસ સુધી વિકાસના ફળ અને એના લાભો પહોંચવા જોઈએ અને એના ભાગરૂપે આજે આવા ગામડાઓમાં આવા સુંદર મજાના સરસ્વતી માતાના મંદિરોનું નિર્માણ થયું છે। એ ચોક્કસપણે આપના માધ્યમથી રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને અભિનંદન આપવા ઘટે। બીજા અભિનંદન તમને બધાને આપું છું કે સાહેબ જે રીતે શાળા સંકુલ માટે વિશાળ જગ્યાની જે વ્યવસ્થા કરી છે એને કારણે સ્કૂલમાં તો ઠીક છે, બેન માલતીબેને કહ્યું તેમ
લાઇબ્રેરી હશે, લેબોરેટરી હશે, સ્માર્ટ ક્લાસ બી છે, બધું જ છે, કોમ્પ્યુટર લેબ પણ છે, આ બધું જ છે. એ બાળકોને લાભ મળવાનું છે. પણ એના માટે એનાથી ઉપરાંત બાળકોના શારીરિક વિકાસ માટે એક સરસ મજાનું રમત ગમતનું મેદાન જોઈએ. એવા વિશાળ જગ્યા આવતી 50-100 વર્ષ સુધી પણ જગ્યાની કમી ન કરે એટલી વિશાળ જગ્યા તમે ઉપસ્થિત કરાવી છે. એટલે ગામના તમામ નાગરિક ભાઈઓ બહેનોને પણ તમારી આ ઉમદા લાગણી, તમારો ઉમદા વિચાર અને ભવિષ્યની પેઢીની પ્રગતિને ધ્યાનમાં રાખીને જે નિર્ણય લીધો છે એના માટે તમામ ગામવાસીઓને પંચાયતની આખી બોડીની સાથે તમને બધાને સાહેબ ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. વર્તમાન સદી જ્ઞાનની છે, વિજ્ઞાનની છે. હવે જ્ઞાન વગર ચાલે એમ નથી. અમે ખૂબ સારા લોકોએ કહ્યું છે કે સત્તા અને સંપત્તિ અકસ્માતે આવી શકે, જ્ઞાન કદી અકસ્માતે આવતું નથી. જ્ઞાન માટે તપ કરવું પડે, સાધના કરવી પડે, અને સાધના કરવાનું માધ્યમ એટલે શાળા સંકુલો છે. રાજ્ય સરકારે એના માધ્યમથી ગામડાના બાળકોના શિક્ષણની ચિંતા કરીને ગામડાના દીકરા દીકરીઓ સારું શિક્ષણ મેળવીને પોતાનું જીવન ઉજાળી શકે એવા પ્રકારની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. સાહેબ, અનેકવિધ કલ્યાણકારી કાર્યક્રમોની શરૂઆત કરીને બેને કહ્યું તેમ ખૂબ સરસ વાત કહી કે આદરણીય મુખ્યમંત્રી શ્રી પાસે જઈએ અને રજૂઆત કરી કે સાહેબ અહીંયા શાળા માટે કે અહીંયા આંગણવાડી માટે કે અહીંયા રસ્તા માટે કે લોકોને સગવડ થાય એવી કોઈ પણ બાબત માટે આ જરૂર છે. સાહેબ હંમેશા કહે છે કે પૈસાની કોઈ ચિંતા નથી, પણ કામ સારું અને ગુણવત્તાસભર લોકોને ઉપયોગી થાય અને ટકે એવું કામ કરાવવાનું છે. સાહેબ, આટલી જ્યારે ઉદારતા હોય સરકારના વડા તરીકે આદરણીય મુખ્યમંત્રી શ્રીની, ત્યારે નાગરિક તરીકે આપણને આનંદ પણ થાય અને ગૌરવ થાય કે જે રાજ્યના વડા આટલા સરહૃદયી હોય અને રાજ્યના લોકોની વિકાસની ચિંતા કરતા હોય. એ આપણા નાગરિકો માટે, સૌના માટે આનંદની વાત પણ છે અને અભિનંદનની વાત છે. આવતા દિવસોમાં બેને થોડી ટકોર બી કરી કે સંખ્યાની બાબત છે. હા, અમે નિયમ છે, આપણે અહીંથી ગંગાજીમાં સ્નાન કરવા જઈએ છીએ અને ત્યાંના માણસો આ તકલીફ છે. એટલે દૂર હોય એ બધું સારું, ઘરે વારું નહીં. અહીંયા બધું જ છે સાહેબ. આ શાળામાં વધુ ને વધુ બાળકો, દીકરા દીકરીઓ એનો લાભ મેળવે એની ચિંતા પણ આપણે સૌએ કરવાની છે. રસ્તાની વાત હોય, પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની વાત હોય, શાળાનું કાર્યક્રમ છે એટલે શિક્ષકોની પણ વાત કહી દઉં કે સાહેબ રાજ્ય સરકારે પહેલી વખત રાજ્યના ઇતિહાસમાં એક જિલ્લાને સ્પેશિયલ શિક્ષકોની ભરતી આપવાનું કામ કચ્છ માટે રાજ્ય સરકારે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે કર્યું છે. આખી વ્યવસ્થા, આખી પ્રક્રિયા ચાલુ છે. કેટલાક ભરતી થઈ ગયા છે, બાકીની ભરતી કરવાની પ્રક્રિયા ચાલુ છે. વેઇટિંગ લિસ્ટ બી ઓપરેટ થઈ ગયું છે. ટેટનું જે કંઈ પરિણામ આવશે એમાંથી પણ શિક્ષકો આપવાના છે. ટૂંકમાં ખૂબ ટૂંકા સમયમાં જેટલી આપણી જરૂરિયાત છે એ પ્રમાણેના શિક્ષકોની ભરતી કરવાની રાજ્ય સરકારની નીતિ અને નિયત છે અને એના ભાગરૂપે થઈ રહી છે. કેટલાક લોકોને એ ચિંતા થાય કે હવે આ બધું થઈ જશે તો અમે વિરોધ શેનો કરશું, એટલે થઈ રહ્યો એનો વિરોધ કરે કે ભાઈ શિક્ષકો નિમણૂક નહીં થાય તો આંદોલન કરશું. અરે ભાઈ, નિમણૂક કરવાનું નક્કી થઈ ગયું છે, સરકારે આયોજન કર્યું છે, સરકારે વ્યવસ્થા કરી દીધી છે, એટલે થવાની છે. એટલે થાય એટલે તમે કહો કે જો અમે આંદોલનનું કીધું ને એટલે ભરતી કરી, આવું થાય છે. એટલે અમે કહેવત છે ભાઈ, બિલાડીને શરાબથી કઈ સિક્કો તૂટે નહીં. તૂટે? સિક્કો ન તૂટે. ઘણી વખત આવું થાય છે. એટલે નાગરિક તરીકે અહીંયા લૂડવાને તો ખૂબ સારી વાત છે કે સમજદાર લોકો છે, રાષ્ટ્રવાદી વિચાર ભાવનાને પણ વરેલા છે. લુણવા ગામના જે કઈ આગેવાનો છે છેક તાલુકા લેવલ સુધી આ આગેવાની કરે છે, તાલુકા પંચાયતમાં આગેવાની કરે છે. એટલે લુણવા ગામે બેને જાહેરાત કરી એટલે રૂપિયાનું સમજો ને કે ખૂબ મોટી માત્રામાં આપણે નાણાકીય ગ્રાન્ટ મળી છે. હજી આગળ વધીને પણ વધુ સારી સગવડતાઓ શહેરોમાં પણ ન હોય એવી સગવડતાઓ ગામડાઓમાં ઊભી કરવાની છે. એ પછી સ્કૂલની હોય, આંગણવાડીની હોય, આંતરિક રોડ રસ્તાની હોય, સફાઈની હોય, પાણીની હોય કે અન્ય કોઈ પણ વ્યવસ્થા હોય, સુંદર મજાની વ્યવસ્થાઓનું નિર્માણ કરવાનું છે અને એને પરિણામ સ્વરૂપ આજે શહેરોના લોકોને પણ
એમ થાય છે કે ગામડામાં હવે જવું છે, ગામડામાં રહેવું છે, જ્યાં શાંતિ છે, સમૃદ્ધિ છે, સારા હવા પાણી છે. મિત્રો, આવતા દિવસોમાં પણ આ જ પ્રકારે આ પ્રક્રિયાને જીવંત રાખીને આ ટકોર એટલા માટે મેં કરી કે હમણાં સિઝન આવે છે, તમને ખબર, ચોમાસું આવે, પેલો વરસાદ પડે એટલે તમને ખબર છે ને શું હોય, નાના નાના ઓલા જીવાત આવે લાલ કલરના, ખબર છે, મેના મામા. મેના મામેની સિઝન આવે છે, હમણાં 4.5 વર્ષ થઈ ગયા છે, એટલે હમણાં આવશે. એટલે મામા આવે ત્યારે પણ ધ્યાન રાખવાની છે મામાથી, મામા છેતરી ન જાય. નહીં તો 4.5 વર્ષ મામા દેખાય નહીં, પછી આવે કે ભાઈ આમ નથી થયું ને તેમ નથી થયું. એટલે આ બધી વિષયોનું પણ આપણે ચોક્કસપણે ધ્યાનમાં રાખવાનું છે. રાજ્ય અને કેન્દ્રની મોદી સાહેબની સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર સહૃદયતાથી જનજનની અપેક્ષાઓને સંતોષવાની દિશામાં પ્રયત્ન કરી. એટલું જ નહીં, દુનિયાના ઇતિહાસમાં કોઈ શાસક સાહેબ વાંચે ગુજરાતનું અભિયાન દ્વારા પોતાના પ્રજાની નૈતિક ઉન્નતિ માટેનું કોઈ પ્રયત્ન કર્યો હોય તો એ પ્રયત્ન કરનાર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે. આ ગામ લુણવા એટલે રાષ્ટ્રવાદી વિચારધારાને આત્મસાત કરેલું ગામ છે. એ ગામને વિશેષ કઈ કહેવાની ન હોય, એને બધી જ સમજદારી છે, પણ આટલી બાબતોને પણ મિત્રો ચોક્કસપણે ધ્યાનમાં રાખવું છે. આમ તો અભ્રંશ ન ગણીએ તો લુણવાનું લણવા થાય, અને લણીએ એટલે ફાલ હોય પાકી લણવા વાળું ગામ છે, એટલે એને વિશેષ કઈ કહેવાનું હોય એને બધી ખબર પડે. એટલે વિશેષ ન કહેતા આવતા દિવસોમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા આપણા શિક્ષણનું ધામ બનીને આ શાળાઓમાંથી અભ્યાસ કરીને આપણા દીકરા દીકરીઓ પોતાનું, એના માવિત્રોનું અને આખા ગામને અને દેશનું નામ ઉજાડે અને રોશન કરે, એવી ભાવના સાથે આ શાળાના આજે લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય મને પૂરું પાડ્યું છે. એના માટે આયોજકોનું, માન્ય ધારાસભ્યશ્રી, તાલુકા ભાજપના અધ્યક્ષશ્રી અને સૌ પરિવારજનોનો આભાર માની આવતા દિવસોમાં પણ આ જ પ્રકારે રચનાત્મક કાર્યક્રમોમાં, રચનાત્મક કાર્યમાં આપણે બધા જ એકબીજા સાથે રહીને એકબીજાના સમર્થનમાં રહીને કામ કરીએ અને ગુજરાત અને દેશને ઊંચાઈઓના નવા શિખરો તરફ પ્રયાણ કરવામાં આપણે પણ ક્યાંક ને ક્યાંક નાની મોટી ભૂમિકા અદા કરીએ, એવી અભ્યર્થના સાથે વિરમું છું. અસ્તુ. ભારત માતા કી જય.